તો આપણે કચ્છી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે। જો બધી ડિઝાઇનમાં છે અને આપણી પાસે જે કાંઈ મટીરિયલ છે બધું જ કોટનનું છે, પ્યોર કોટન, હેવી કોટન આવે ને। જો કોઈને પણ બિઝનેસ ચાલુ કરવો હોય ડ્રેસ મટીરિયલનો કે બેડશીટનો કોઈ પણ, તો આપણે હોલસેલ ભાવે આપીએ છીએ। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો। તો આપણે કચ્છી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે। જો બધી ડિઝાઇનમાં છે, બાટિકમાં, મિરર વર્કમાં, અને આપણી પાસે જે કાંઈ મટીરિયલ છે બધું જ કોટનનું છે, પ્યોર કોટન, હેવી કોટન આવે ને। જો ગરમ શાલ રાખીએ છીએ, કુર્તી છે મિરર વર્કમાં સિમ્પલ બધી રાખીએ છીએ, નાઇટી છે, જો આ ટાઈપની કુર્તી પણ છે, પછી કચ્છી ગોદડા છે, રજાઈ ડબલ બેડનું છે, એ પણ ડ્રેસ છે આ બધા। પછી સિંગલ બેડશીટ રાખીએ છીએ। સિંગલ બેડશીટમાં બધી ટાઈપની છે, બાંધણીની છે, પ્રિન્ટેડ છે, જો આ કચ્છની જે પ્રિન્ટ આવે ને આ ડબલ બેડશીટ છે। ડબલ બેડશીટમાં આપણે બધી જ ટાઈપની રાખીએ છીએ, કાંથા વર્ક છે, પછી બાંધણીની છે, પ્રિન્ટેડ બધી રાખીએ છીએ। અને આજે હવે આપણે છે ને તમને ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવ્યો છે, તો એ આપણે એક એક ડ્રેસ બતાવીશું। અને જેને જે ડ્રેસ મટીરિયલ જોઈતા હોય તો આપણે આખા વિડીયોમાં છે ને વોટ્સએપ નંબર આવશે, તેમાં તમે કોન્ટેક કરી શકો છો। અને આપણે ઓનલાઈન પણ આપીએ છીએ આખા ઇન્ડિયામાં। કોઈ ઇન્ડિયા બહાર હોય અને એને ઓનલાઈન જોઈતું હોય તોય આપીએ છીએ। અને હું રાજકોટમાં રહું છું, તો રાજકોટમાં જો કોઈને ઓનલાઈન જોઈતું હોય ને તોય આપું છું। અને ઘરે આવીને કોઈને ખરીદી કરવી હોય તો વોટ્સએપ ઉપર કોન્ટેક કરજો, હું એડ્રેસ આપીશ। તો ચાલો હવે આપણે એક એક કરી અને ડ્રેસ મટીરિયલ જોતા જઈએ। આમાંથી છે ને આપણે પાર્ટ પાડીશું, કેમ કે ઘણા બધા છે। બાટિકનો અલગ વિડીયો કરીશું, એ રીતે અલગ અલગ કરતા જઈશું, કેમ કે એક સાથે જો બધા ડ્રેસનો વિડીયો કરીએ ને તો લંબાઈ જાય, એટલે આપણે 2 થી 3 વિડીયો આના બનશે। તો આ વિડીયો પતે એની પછી આપણે બીજો બનાવશું, તો એ વિડીયો તમે આગળ જોતા જજો। તો ચાલો આપણે ડ્રેસ મટીરિયલ બતાવીએ। તો ચાલો હવે સૌથી પહેલાં આપણે બાટિક ડ્રેસ જોઈએ। પણ ખાસ વાત એક કહેવાની કે આપણે છે ને જે લોકોને સેલ કરવા માટે જોઈએ છે ને, ઘણા લોકોએ મને કોન્ટેક્ટ કર્યો હતો કે અમારે પણ આ જ વસ્તુ સેલ કરવી છે, તો અમને હોલસેલ ભાવે આપશો? તો હવે આપણે છે ને હોલસેલ ભાવે આપીએ છીએ, પણ એમાં છે ને મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી રહેશે। જે કોઈને જોઈતું હોય એની કોન્ટેક્ટ કરજો, એટલે કઈ રીતે છે હું તમને કહીશ। અને કોઈ પણ સિટીમાં હશે હું ઓનલાઈન આપીશ। આજે જ મેં છે ને ડ્રેસ મટીરિયલ જે નવો સ્ટોક આવ્યો ને એમાંથી જ એક કસ્ટમરને જોઈ છે સેલ કરવા માટે, તો આજે જ એક મોટું પાર્સલ કરી અને મેં હોલસેલ ભાવે એમને આપ્યા છે। તો ચાલો હવે આપણે જોઈએ। આ છે ને બાટિકમાં આપણે 2 ડિઝાઇન આવી છે, એક આ ટાઈપની છે અને એક આ ટાઈપની છે। ડિઝાઇન સેમ રહેશે અને કલર અલગ અલગ છે। અને આજે જે મેં કીધું ને કે હોલસેલ માટે એક પાર્સલ આપણે મોકલ્યું છે, તો તેમાં પણ આમાંથી અમુક કલર ગયા છે, એટલે જેટલા અત્યારે અવેલેબલ છે એ આપણે બતાવીશું। લગભગ 6 પીસ છે, તો 6 પીસો તમને ખોલીને બતાવીશ કે દુપટ્ટો કેવો આવશે, સલવાર કેવી આવશે। અને કપડું છે ને આપણે 2.5 મીટર આવશે, એટલે ફૂલ સાઇઝ હોય કે હાલો 125 કિલો વજન હશે ને તોય ડ્રેસ તમારે થઈ જશે। અને પ્યોર કોટન ઉનાળા માટે સ્પેશિયલ। જો આનું વર્ક આ ટાઈપનો રહેશે, મિરર વર્ક છે, આ રીતે આવી પ્રિન્ટ છે। હવે આખો ખોલીને બતાવું। જો આ દુપટ્ટો છે, દુપટ્ટો હમણાં હું તમને ખોલીને બતાવું, એટલે આપણે ટોપ જોઈ લઈએ। જો ટોપ આ રીતનું આવશે, એકદમ સોફ્ટ કોટન છે કે ઉનાળામાં પહેરવાની મજા આવશે। હવે આની સલવાર બતાવી દઉં તમને। સલવાર આમાં અંદર છે, તો આ ટોપ છે અને આ સલવાર છે। જો સલવારમાં પણ આ રીતની પ્રિન્ટ આવશે, આ રીતે બુટ્ટા આવશે, ફૂલ કપડું। હવે આપણે દુપટ્ટો બતાવી દઉં। દુપટ્ટા ફૂલ સાઇઝ આવશે બધાય, અને એકદમ સોફ્ટ, સિમ્પલ અને સોબર લાગે, ક્યાંય જોબ કરતા હોય ને તોય પહેરવામાં ચાલે। જો આ રીતના દુપટ્ટો આવશે, આવી પ્રિન્ટ છે, ફૂલ સાઇઝ। તો
તો જે કોઈ ડ્રેસ ગમે તો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ નંબર ઉપર મોકલજો. આગળ પછી શું પ્રોસેસ કરવાની હોય છે ઓનલાઈન ખરીદી માટે એ હું તમને વોટ્સએપ ઉપર જણાવીશ. તો ચાલો હવે આપણે બીજો કલર જોઈએ આનો. તો આ તો ડાર્ક બ્લુ કલર, એકદમ નેવી બ્લુ કહે ને એવો. અને હવે બીજો કલર આપણે જોઈએ. જો આ છે પિંક કલર, રાણી કલર કહે ને એ છે. એકદમ સરસ કલર છે આ. આમાં છે ને કલર ડિઝાઇન બધાય સરસ આવે. અને બાટિક એવી વસ્તુ છે કે તેની ફેશન છે ને ક્યારેય જાય નહીં, ગમે ત્યારે પહેરો ને એ નવું જ લાગે. જો એનું વર્ક એકદમ સરસ છે. હવે આનો પણ આપણે દુપટ્ટો અને બધું જોઈએ. આમાં પણ આપણે જે પહેલાંમાં જોયું ને એ રીતે સેમ જ છે. જો આ ટોપ છે આ રીતનું, નીચે પણ આ રીતે પ્રિન્ટ આવે, આ રીતે વચ્ચે વચ્ચે બુટ્ટા આવે. અને આમાં પણ સલવાર છે ને આપણે પહેલાંમાં જોઈને એ રીતે જ છે. જો આ સલવાર છે, સલવારનું કપડું આ રીતે બુટ્ટા આવે. હવે દુપટ્ટો જોઈએ. જો આનો દુપટ્ટો કલર આનો એટલો બધો સરસ લાગે છે ને, જોઈને ગમી જ જાય. જે કોઈને ડ્રેસ ગમી જાય ને તો તરત જ સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો, કેમ કે તરત જ પછી વેચાઈ જાય છે અને ઘણા બધા કસ્ટમરને જોઈતો હોય એક જ ડ્રેસ. જો આનો દુપટ્ટો સરસ છે. હવે બીજો જોઈએ. હવે આ છે બ્લેક કલર. આ પણ એટલો સરસ લાગે છે ને, બ્લેક પહેરવાના શોખીન હોય ને તો બહુ જ સરસ પીસ છે આ. જો આનું વર્ક એટલું સરસ છે ને, અને બ્લેક પહેરવાના શોખીન હોય ને તો બહુ સરસ પીસ છે. આનો ઉઠાવ એવો સરસ આવે છે ને, જો આખો ખોલીને બતાવું. જો આ ટોપ છે, બહુ સરસ લાગે. આ સીવડાવ્યા પછી છે ને એનો ઉઠાવ સરસ આવે. આમાં પણ સલવાર સેમ જ છે આપણે જે પહેલાંમાં બતાવીને એ રીતે. જો આ રીતનું આ સલવાર છે. અને હવે દુપટ્ટો આનો બતાવું કેવો છે. જો આ દુપટ્ટો બાટિકની પ્રિન્ટ છે ને એક સરસ જ લાગે. એક બાંધણી અને એક બાટિક કાયમ ચાલે, એની ફેશન ક્યારે જાય જ નહીં. જોવાનો દુપટ્ટો બહુ જ સરસ છે. આના 3 કલર હતા એટલે 3 એ 3 આવી ગયા. આમાં હજી એક કલર હતો પણ એ આપણે સેલ થઈ ગયો. હવે આપણે બીજી પ્રિન્ટમાં છે ને એના કલર જોઈ લઈએ. હવે આપણે આ બીજી પ્રિન્ટ જોઈએ. જો આ મહેંદી કલર છે, બહુ જ સરસ કલર છે આનો. અને આનું વર્ક હવે અલગ છે. પેલા 3માં અલગ હતું ને આમાં અલગ છે. મિરર વર્ક અને મોતીનું વર્ક છે. આમાં સલવાર દુપટ્ટો કેવો છે ને હું તમને બતાવું. આમાં એવું સરસ છે, જોઈને ગમી જાય એવું. જો આ ટોપ છે, આમાં આ રીતના બુટ્ટા રહેશે, આ રીતનું વર્ક છે. સોફ્ટ કોટન, એકદમ સોફ્ટ, પહેરવાની મજા આવશે. ઉનાળો આવે છે ને તો આ રીતના ડ્રેસ હોય ને તો પહેરવાની મજા આવે. હવે આની સલવાર બતાવું તમને. હવે આની સલવારની પ્રિન્ટ જુઓ. ઉપરથી આ રીતે પ્લેન અને નીચેના ભાગે આ રીતે પ્રિન્ટ આવશે. જેવી આ ટોપમાં ઉપર છે ને એવી સલવારમાં નીચેના ભાગે આ પ્રિન્ટ આવશે. કે કોઈને પ્લાઝો ટાઈપ કરાવવું હોય ને તોય સરસ થાય. જો આ રીતનું. હવે આનો દુપટ્ટો જોઈએ. જો આનો દુપટ્ટો આમાં આ રીતની પ્રિન્ટ છે, એકદમ સોફ્ટ. તો આ છે ડાર્ક મહેંદી કલર અને હજી 2 કલર છે એ આપણે જોઈ લઈએ. હવે બીજો કલર જોઈએ. આ છે ડાર્ક બ્લુ. જો એનું વર્ક જો કેવું સરસ છે. ડાર્ક બ્લુ અને એમાં રામા કલરનું વર્ક છે. મિરર, મોતી અને દોરાનું વર્ક છે. આ ટોપનો ભાગ છે. જો આનો દુપટ્ટોનું બધું બતાવી દઉં. જો આ રીતનું ટોપ આવશે. સરસ કલર છે. આ ડાર્ક બ્લુ એકદમ. અને આમાં પણ સલવાર આપણે જે પહેલાંમાં બતાવીએ ને પ્લાઝો ટાઈપ એ રીતની આવશે. સાદી સલવાર કરાવીએ તો સાદી પણ થાય અને
જો પ્લાઝો ટાઈપ કરાવો ને તો પ્લાઝો ટાઈપ પણ થાય. જો આ એની સલવાર છે અને દુપટ્ટો પણ બતાવી દઉં. જો આ દુપટ્ટો કેવો સરસ લાગે છે, ફૂલ સાઈઝ આવશે. કે ઉનાળામાં છે ને ઘણા લોકોને મોઢે બાંધવા પણ જોઈતો હોય છે મોટો દુપટ્ટો, તો એમ પણ ચાલે. હજી આનો એક કલર બાકી છે, એ જોઈ લઈએ. જો આ બ્લેક કલર છે, આમાં પણ હજી એક મરૂન કલર હતો પણ એ સેલ થઈ ગયો. જો આ બ્લેક છે, એમાં રેડ કલરનું વર્ક છે, મિરર અને મોતીનું. બહુ જ સરસ છે. આ પણ બ્લેક જેને ગમતો હોય ને પહેરવું હોય એના માટે બહુ સરસ છે. બ્લેક મને બહુ જ ગમે. જો આ ટોપ છે, આ રીતે ફૂલ કપડું, હેવી કોટન. અને આમાં પણ સલવાર છે ને મેં જેમ બતાવી હતી ને પ્લાઝો ટાઈપ છે એ રીતે જ છે સલવાર, સેમ બતાવી દઉં તમને. જો આ સલવાર છે, આપણે પહેલાંમાં બતાવી ને કે પ્લાઝો ટાઈપ કરી શકાય કે સાદી સીવડાવવી હોય તો સાદી પણ થાય. તો આ સલવાર છે આ રીતની, નીચેના ભાગે આ રીતે પ્રિન્ટ આવે, ઉપરથી પ્લેન આવે. હવે દુપટ્ટો જોઈએ. આ જોવાય એનો દુપટ્ટો છે, એકદમ મસ્ત લાગે છે, સરસ. તો આપણે બાટિકમાં 6 પીસ હતા, 6 આપણે બતાવી દીધા છે. અને હવે આ બધા જે બીજા ડ્રેસ છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. તો આ બધા ડ્રેસનો દુપટ્ટો, સલવાર એ બધું કેવી રીતનું છે એ જોવું હોય તો આની પછીનો વિડીયો જરૂરથી જોજો. અને આમાંથી જે કાંઈ ડ્રેસ ગમ્યા હોય તો સ્ક્રીનશોટ પાડીને મને મોકલજો. તો ચાલો આ વિડીયો તો અહીંયા જ પૂરો કરશું. ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.